સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ એટલે કે રાજકોટ સિવિલ હોસ્પિટલ. રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત ગઈકાલે રાત્રે વિવાદમાં આવી છે. ગઈકાલે રાતની વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે 9 વાગ્યાના અરસામાં સિનિયર ડૉક્ટર તેમજ જે જુનિયર મહિલા તબીબ છે તેના વચ્ચે એક મારામારીની જે ઘટના છે તે પ્રકાશમાં આવી હતી. સમગ્ર બનાવને લઈને હાલ પોલીસ દ્વારા જે સિનિયર તબીબ છે અશ્વિન રામાણી તેની ધરપકડ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. ગઈકાલે રાત્રે 9 વાગ્યાના અરસામાં સિનિયર ડૉક્ટર અશ્વિન રામાણી દ્વારા જુનિયર મહિલા તબીબને મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સમગ્ર બનાવને લઈને જુનિયર મહિલા તબીબ ક્રિશા શિંગાળા દ્વારા અને તેના સાથી તબીબો સિવિલ હોસ્પિટલના પટાંગણમાં ધરણા પર બેઠા હતા અને સમગ્ર બનાવને લઈને ઘેરા પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા. સાથે સાથે હાલ સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયા અને પીડીયુ કોલેજના ડીન સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તેને અત્યારે બેઠકનો જે ધમધમાટ છે તે શરૂ કરી દીધો છે. પરંતુ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને પ્રનગર પોલીસ દ્વારા સિનિયર તબીબ અશ્વિન રામાણીની અટકાયત કરવામાં આવી છે. જે રીતે બનાવ બન્યો હતો તેને જ લઈને તેની ગંભીરતાની ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા ગઈકાલે રાત્રે જ જે સિનિયર ડૉક્ટર અશ્વિન રામાણી છે તેની અટકાયત કરવામાં આવી હતી. હાલ તો અત્યારે વહેલી સવારે એટલે કે કહી શકાય કે જે રીતે બનાવ બન્યો હતો તેને જ લઈને હાલ અત્યારે પોલીસ દ્વારા મારામારીના બનાવને લઈને અત્યારે આરોપીની અટકાયત કરીને નિવેદન નોંધવા સહિતની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. સમગ્ર બનાવને લઈને ગાંધીનગર સુધી આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા. ત્યારબાદ પ્રનગર પોલીસ દ્વારા આરોપીની અત્યારે ધરપકડ કરીને નિવેદન નોંધવા સહિતની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. સાથે સાથે પીડીયુ જે મેડિકલ કોલેજ આવેલી છે ત્યાં અત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયા તેમજ જે પીડીયુ કોલેજના જે ડીન છે તેમજ ઉચ્ચ અધિકારીઓની હાલ અત્યારે જે મીટિંગનો જે ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે. આજ સાંજ સુધીમાં કહી શકાય કે જે રીતે બનાવ બન્યો હતો તેનું નિરાકરણ છે તે આવે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. સહયોગી પ્રતિપાલસિંહ ઝાલા સાથે યુવરાજ ચૌહાણ, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.